સુરતમાં લોકાર્પણ પહેલા ટાંકી તૂટવાની ઘટના પછી નેતાઓ સફાળા જાગી ગયા છે. જિલ્લામાં થઈ રહેલા વિકાસ કાર્યોમાં વપરાતા મટીરીયલની તપાસ કરવામાં આવશે. ધારાસભ્ય મુકેશ પટેલે સરસ ગામે જઈ અને તપાસ શરૂ કરી. શાળાના ઓરડાના નિર્માણમાં વપરાઈ રહેલા મટીરીયલની તપાસ કરવામાં આવી. તપાસમાં રેતી અને સિમેન્ટની ગુણવત્તા હલકી કક્ષાનું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યએ પ્રોજેક્ટના ટીઆરપીને ફોન કરી અને મટીરીયલની ગુણવત્તા સુધારવાની ટકોર કરી છે. સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે પણ ધારાસભ્યએ સૂચના આપી દીધી છે. તો સુરતમાં લોકાર્પણ પહેલા જ ટાંકી ધરાશાયી થઈ હતી, જે બાદ અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઉભા થયા હતા. તંત્ર ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા હતા. આ જગ્યાએ કામ છે ને, આપણે બધા એના કામના રિપોર્ટ આપ. આ રેતી લાવ્યો, રેતી તમે ચેક કરો છો તો તમારું ટેકનિકલ ક્વોલિફિકેશન શું છે? હા, ડિપ્લોમા તમે રેતી ચેક કરી છે ને? હા, શું છે રેતીમાં? એની સરસમાં રેતી નાખી છે. એ રેતી આખી પોણો છે, એ રેતી ના ચાલે. પહેલા રેતી એને રિજેક્ટ કર. એને રિજેક્ટ કરીને મને એના જ્યાં કામ ચાલે છે એ બધા કામ. આ જગ્યાએ કામ છે ને, આપણે બધા એના કામના રિપોર્ટ આપ. આ રેતી લાવ્યો, રેતી તમે ચેક કરો. અને આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, સુરતમાં લોકાર્પણ પહેલા ટાંકી ધરાશાયી થવાની એક ઘટના બની હતી, તે બાદ હવે સફાળા નેતાઓ પણ જાગ્યા છે. ધારાસભ્ય મુકેશ પટેલનો પણ એક વિડીયો વાયરલ થયો છે. આ મુદ્દે શું જાણકારી? ચોક્કસથી કે જે પ્રમાણે તડકેશ્વર ગામ ખાતે જે ટાંકી તૂટી પડવાની ઘટના બની હતી, ત્યારબાદ જે નેતાઓ છે, નેતાઓ પોતાના વિસ્તારમાં જે કામો ચાલતા હોય છે તેનું નિરીક્ષણ કરવા માટે જતા હોય છે. પરંતુ આ ટાંકી તૂટી પડવાની ઘટનાને કારણે હવે જે જિલ્લાઓના નેતાઓ છે એ જ્યાં કામ ચાલી રહ્યું હતું ત્યાંની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે ઓલપાડના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય મુકેશ પટેલ સરસ ગામે જે સર્વ શિક્ષા અંતર્ગત શાળાના ઓરડાના બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યાં પહોંચ્યા હતા. અને ત્યાં તેમણે જે રેતી અને સિમેન્ટની ચેક કર્યું હતું અને તેની જે ગુણવત્તા હોય તે હલકી કક્ષાની હોવાને ધ્યાને આવતા તાત્કાલિક તેમણે આ પ્રોજેક્ટના જે ટીઆરપી છે, ટીઆરપીને ફોન કર્યો હતો અને આવી મટીરિયલ ન વાપરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. અને કોઈ પણ હલકી કક્ષાનું મટીરિયલ ન વાપરવા માટેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અને આ જે તમામ મટીરિયલો છે તેનો સેમ્પલ કરી અને તેનો રિપોર્ટ કરવા માટે પણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે. અને હલકી કક્ષાનું માલ મટીરિયલ ન વાપરવા અને સારું કામગીરી થાય તેની તકેદારી રાખવાનું પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી. બિલકુલ બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે.